પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો હતો અને પોલીસની વાન પર પણ પથ્થરમારો કર્યો હતો। જે પ્રકારે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આખરે આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જો કે હર્ષ સંઘવીનું એક સૂચન હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને આજે આ સૂત્ર સાચું પડ્યું છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। આમ તો પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદા અને વ્યવસ્થાની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો છે બેખોફ બન્યા છે અને અસામાજિક તત્વો દ્વારા ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે, હથિયારો વડે હુમલો કરવામાં આવે છે અને જે 2 દિવસ હતા 2 દિવસમાં 2 હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો। જોકે પોલીસને પડકારરૂપ આ ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે મંદિરના ફાળાને લઈને જે માથાકૂટ થઈ હતી અને આ જ માથાકૂટની જે ફરિયાદ હતી, આ ફરિયાદને એક વર્દી પોલીસ મથકે આપવામાં આવી હતી અને પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું। જો કે ફાર્મ હાઉસ ઉપર જે ફરિયાદી હતો તેના ફાર્મ હાઉસ ઉપર પોલીસ હતી અને પોલીસનો જે આગળ વાન ઊભી હોવા છતાં, પોલીસ ઊભી હોવા છતાં અસામાજિક તત્વોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું અને ધોકા અને તરવાર લઈને હુમલો કરવામાં આવ્યો હતો। જો કે હુમલાને લઈને પોલીસ દ્વારા જે પડકાર ફેંકતા અસામાજિક તત્વોને જોતાની સાથે પોલીસ પણ ભાગી હતી અને આખરે પોલીસ મથકે પોલીસ વાન સામે નુકસાનને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી હતી। જો કે ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ઇજ્જત આબરૂ ધૂળધાણી થઈ હતી અને પોલીસની ઇજ્જત આબરૂ ધૂળધાણી થતાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ જે આરોપી હતા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એટલું જ નહીં, શહેરમાં તેમનું વરઘોડું કાઢી કાયદા અને વ્યવસ્થાની જે ડર છે એ ડર લોકોમાં ઊભો થાય તે માટે તેમનું વરઘોડું કાઢવામાં આવ્યું। જો કે વરઘોડું કાઢ્યા બાદ આજે જે ગેરકાયદેસર જે બાંધકામો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા હતા, આ અસામાજિક તત્વોના મકાન તોડી પડાયા છે। આમ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જો કે આ સૂત્ર આજે પાટણના ચાણસ્માના ઝીલિયા ગામે સાચું પડ્યું છે। જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, જે પ્રકારે આતંક મચાવવામાં આવ્યો અને જે પ્રકારે પાટણ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાને જે સ્થિતિ છે, આ સ્થિતિને પડકાર ફેંકતા જે અસામાજિક તત્વો છે, હવે અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। જે પ્રકારે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામો બાંધવામાં આવે છે અને આ જ બાંધકામોને લઈને આજે તેમના મકાનો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। જો કે પોલીસ દ્વારા ઘટના સ્થળે કાફલા સાથે પોલીસ પહોંચી હતી અને જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા ગેરકાયદેસર જે બાંધકામો બાંધવામાં આવ્યા હતા, આ જ બાંધકામો તોડી પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક તમે પણ જો આ પ્રકારે અસામાજિક તત્વની જેમ પ્રવૃત્તિ કરતા હોય તો ચેતી જજો, કારણ કે તમારા દ્વારા પણ જે કૃત્ય કરવામાં આવશે તો પોલીસ તેને સાંખી નહીં લે। આ પ્રકારે પોલીસે પોતાનો જે ડર છે એ લોકોમાં ઊભો થાય અને આવા અસામાજિક તત્વો માથું ન ઊંચકે તે માટે કડક કાર્યવાહી કરી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।